હાલો બધા ચા પીવા માટે તાજા અમે બનાવીએ છીએ મસ્ત ગરમા ગરમ ચા. આજ ગોરી બનાવે છે ચા. ખુશ તો એમ થાય જાણે એવોર્ડ મળતો હોય. ચૂલા ઉપર ચા બનાવું પહેલી વાર. ગાઈસ જય માતાજી, કેમ છો બધા? મજામાં આપશો તમે બધા? મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બનાવીએ છીએ મસ્ત સાંજની ચા એ ચૂલા ઉપર. આજે છે સન્ડે, તો સન્ડે ફંડે તો આજે સન્ડે છે, બધાને છુટ્ટી છે. તો આજે આપણે છે ને અહીંયા મસ્ત બેસી અને કંઈક જમવાનું બનાવશે. અને પહેલાં આપણે છે ને મહેમાન આવે તો ચા તો પીવડાવવો પડે, તો આપણે મહેમાનને જ કહી દીધું ચા બનાવો. મહેમાન ખુદ ચા બનાવીને પી લે. હા, ખુદ ચા બનાવો, ખુદ પીઓ, અમે શું કરી. તો ભાઈ આવી રીતે આપણે કોઈની મહેમાન ગતિ ના કરાય. તો કાંઈ નહીં, આજે ગોરી આવ્યા છે, સન્ડે છે, છુટ્ટી છે. તો આજે અમે લોકો છે ને કંઈક મસ્ત બનાવી અને ઘરે જ ખાસી. આજ કે અમારે બહાર જવાનો પ્રોગ્રામ છે નહીં. તો પહેલાં તો બનાવી લઈએ મસ્ત મસ્ત ચા. આજ શું બનાવીશ તું? સરપ્રાઈઝ. શું બનાવશો એ આગળ બતાવશું. સરપ્રાઈઝ. તો હવે આગળ અમે શું જમવાનું બનાવશે ને તો એ તો પછી ખબર પડશે. પહેલાં તો આપણે પી લઈએ મસ્ત ગરમા ગરમ ચા, પછી આગળ શું કરીએ છીએ તમને આગળ ખબર પડશે. આજે છે સન્ડે, કાલે છે સોમવાર અને સોનલ બીચ. તો ચારણ સ્વરૂપ બધાને સોનલ બીચની હાર્દિક શુભકામના. માતાજી તમને આવી જ રીતે ખુશ રાખે ને તમારા બધા ધાર્યા કામ કરે. તો અમારી એકદમ મસ્ત દૂધવાળી ગરમા ગરમ ચા. દૂધવાળી ચા આ લોકોને ભાવે છે, અમને નથી ભાવતી. મને દૂધવાળી જ ભાવે, મને પાણીવાળી ના ભાવે. આ બધા એને છે ને દૂધવાળી ભાવે અને અમને ભાવે પાણીવાળી. ગરીબ हम गरीब हैं, हम बहुत अमीर हैं, हम पे दूध वाली चाय बाती. આ બધા છે ને આખા દૂધની ચા બનાવે અને અમને છે ને એ ચા પીવી થોડીક ઓછી ગમે. કોને કોને છે ને આખા દૂધની ચા ભાવે છે એ કહેજો. બાકી અમારી ચા જો અહીંયા મસ્ત બની ગઈ છે અને હવે ચા પીવાની છે. વધારે લોકો મારા સપોર્ટમાં રહેજો. બધાને દૂધવાળી ચા ભાવે, પાણીવાળી ચા ના ભાવે. મને પાણીવાળી ચા ભાવે, દૂધવાળી ચા મને ન ભાવે. બાકી અમારા ગુલાબ જુઓ પાછળ કેમ આવે છે, મસ્ત ખુલ્લા છે. આ જો આપણી મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ છે. અને હવે આપણે ચા છે ને આજે વાટકીમાં લીધી છે, ના રકાબીમાં લીધી ના કપમાં લીધી. આજે આપણે વાટકીમાં ચા પીસી. બધું દેશી. हम भी देसी, चા भी देसी. બસ મસ્ત. તો હાલો બધા ચા પીવા. અને ઘણાને ચા ને દૂધે ભાવતું હોય. તને ભાવે ચા દૂધ? ભાવે. ચા દૂધ ભાવે? ખાલી ચા ભાવે. હા તો પીઓ. કેવી બની છે કે છે? મેં જ બનાવી છે એટલે મસ્ત જ બની છે. ત્યાં પહેલા કોઈ દી ચૂલા પર ચા બનાવી? નહીં, પહેલી ફર્સ્ટ વાર. ટાઈમ. સરસ. ટેસ્ટ કરીને કે ચા સારી બની હશે ને તો આપણે પીસી ન કર, આપણે નહીં. થોડીક શક્કર ઓછી છે, ખાંડ ઓછી છે, પણ ચાલે. બહુ ખાંડવાળી ચા ના પીએ. મસ્ત છે. એટલે ગાઈસ તમે લોકો છે ને મસ્ત ચા પી લીધી અને ખરેખર ચૂલાની ચા એટલી મસ્ત બની હતી, મજા આવી. બહુ મસ્ત, મજા આવી ગઈ એકદમ. તો ચા તો પી લીધી છે. હવે અમારે છે ને જમવામાં શું બનાવવું છે? ભરેલું શાક. આજે છે ને ગોરી બનાવવાની છે ભરેલું શાક, અને અમે બનાવવાના છીએ ભેગા રોટલા કે રોટલી. રોટલી. હા, રોટલી. ઓકે, તો આજે ભરેલું શાક અને રોટલી બનાવશી. તો એના માટે પહેલાં બકાલું જોશે, તો અમે બે જાસી અત્યારે કંઈક બકાલું લેવા માટે. તો ચાલો પહેલાં જઈએ, બકાલું લઈ લઈએ અને પછી આગળ કંઈક બનાવીએ. એ પછી તો અમે તમને દેખાડશું અમે શું બનાવીએ. તમને આજે મળશે ભાનુશાળી સ્પેશિયલ ભરેલું શાક. જે અત્યારે છે ને બહુ રીલ બધે કે ને વાયરલ છે. ભરેલું શાક જે અત્યારે ઠંડીમાં બહુ ખવાય ને બધા શાક મળતા હોય ફ્રેશ એકદમ. ટ્રાય કરીએ આપણે, અને એ જ બનાવશે, આપણે નહીં બનાવીએ. તો જોઈએ કેવું બને છે. નહીં તો તમને આગળ ખબર પડશે. તો વ્લોગમાં બન્યા રહેજો. પહેલાં અમે જઈએ, ફટાફટ લેતા આવીએ બકાલું અને જે સામાન અમને જોઈશે એ. આજનો ડ્રાઈવર એવો જૂનો જ 10 વર્ષથી ડ્રાઈવર જ છું. કાલું તો નીચે બેઠા હશે ને એની પાસે મસ્ત હશે. ઓલા ભરેલા ભરવા માટે જોઈએ ને
લઈ લ્યો. અહીંયા જોઈ લઈએ યાર, નહીં હોય ને તો પછી અહીંયા આવી જશે. અહીંયા બધું છે, જો રીંગણા છે, બધું છે, મરચાં બી છે બરોબર. કાકડી શું ભાવ છે? ખાલી બે બકા લગ્ન આવ્યા. હા બકાલો બનાવ્યા ભાઈ. આયા શું ભાઈ? આથી બકા લગ્ન આવ્યા. આજ રવિવાર હોય ને બનાણું હો કે ગદરા. હાય તો અચો અહીંયા ખાયેલા. બકાલો બહુ મસ્ત છે તે બધો. કોથમરી 10 ની લઈ લો. તો અત્યારે બધા લઈએ છે બકાલું. જો બકાલ લેવાય તો આવી જાઓ અમારા ઘરા ઘર ઘરની બાજુમાં જ. અચ્છા ઘરે આવી જો ઘરે કેટલું મસ્ત બકાલું લઈએ છે. આવડે છે? તમે છે ને અત્યારે શાક માર્કેટ આવ્યા છીએ બકાલું લેવા માટે. જી જો તો હશે લઈ લેશી. તમે લોકો આવી ગયા બકાલું લઈને. હવે બનાવો, ખાવ અને ખવડાવો. આજે અમારી વારી છે. તો અમારું બકાલું અલગ ગાઈસ. તો જો આપણું બકાલું બધું આવી ગયું છે. અહીંયા ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. આ છે ને આપણે બધા શાક અત્યારે જે લઈ આવ્યા છે ને એ બધા ભરી અને બનાવવાના છે. મસ્ત ભરેલું શાક બનાવવાનું છે. એટલે તો આ બધા છે ને અત્યારે વિડીયો માટે તૈયારી થાય છે. અને વિડીયો માટે છે ને આવી જ બધી તૈયારી થતી હોય. આ છે ને વિડીયો પાછળની મહેનત છે જે કોઈને દેખાય નહીં પણ બહુ હોય. ખાવામાં એટલી મજા આવે તો મહેનત કરવામાં એટલી જ મજા આવે. તો અત્યારે છે ને આપણે જો બધું છે ને બકાલું કટ કરી લીધું છે. અહીંયા આપણે લસણ ફોલીએ છીએ, પછી કોથમીર મરચાંની એકદમ મસ્ત પેસ્ટ બનાવશી. અને આપણે આવી ગયા છે વાસણ. અને હવે આપણે તૈયારી કરશી મસ્ત શાક બનાવવાની. તો હાલો બધા શાક બનાવવા. ખાવાના જે વાર છે. બનાવવા આવો. ખાવાના તો જે વાર છે. આજે અમે નવા બેન બોલાવ્યા છે ખાવાનું બનાવવા. હા જૂનામાં નથી મજા આવતી હવે. આજ નવી રેસીપી, નવે લોગ. નવે લોગ નહીં, નયે લોગ. નવે લોગ જોયું ને, કારણ કે બાવા હિન્દી. આ જંગલમાંથી વીણી વીણી ઘાસ ફૂસ ઉપાડી આવ્યા જી. આજ શાક બનાવી નાખો કડવા ઝેર જેવો. આ માયા લઈ આવી જો મસાલા. માયા એક કામ સારું કર્યું, મસાલા લઈ આવી. બાકી આ જંગલમાંથી વીણી વીણી પાંદડા લઈ આવ્યા છે. હવે આ પાણી નાખ દે તો બેન નંબર ટોપી બતમ થાય. કેવું બનાવવાનું છે ગાઈસ? ઝેર જેવું. ખાવાનું બનશે એક નંબર. ખાઈને આપણને એમ થવું છે કે ના હવે નહીં જો. આ ઝેરના ઘૂંટડા પીધા હો. હોતા હે. હા ડન, વેરી થોડું ગુડ. પાણી આસુ જોશે. હા હા હજી પત્તા બી ભીના નથી થયા એટલું થયું છે. ઊનમાંથી ઉપાડી ગઈ ને ઊનમાંથી. શું કે છે કે આ રાખ, હા આ બસ રાખશો. જો થઈ ગયું ને. હા તો ભલે, તો રહેને દે બેટા. बराबर चल. एक को आता नहीं है, दूसरा कंफर्म करवाता हूँ. मैं जुगाड़ कर रहा हूँ भाई. हमारे पास मेरी मम्मी को पता चलेगा ना हमने इसके बर्तन खराब किए तो हमें दो डालेगी. दे મને 80 रुपए का હાલો पाव. હવે બને છે અમારો મસ્ત મસાલો. એમાં આપણે છે ને લસણ, મરચા અને કોથમીર એડ કરવાની છે. આદુ કે દે. આદુ તો ઘરમાં પડ્યો છે. जाओ छोटू आदू लेके आओ. માલિક जाओ. मोटू तुम लेके आओ, जाओ. मालिक थक गए हैं. માલિક गलती हो गया. માલિક તે मुझे લાલ મરચા કેટલા કટ मुझे ऐसा अगले कांड કરીને તો ફોન કર્યો હે. બચ્ચી ડર ગઈ.
ગાઈસ આ જો કેમેરો બંધ પડે. આ નવરા માણસો ને છે ને આવું બધું ઉકલે કેમેરા માકુડા રેકોર્ડ કરે છે ભાઈ માકુડો ખોવાઈ ગયો મારો 4-5 છે. મારો માકુડો હા તો ભલે આમાં 4-5 છે. इसके 50 रुपए મારો काटना માકુડો મળી ગયો જો ઓકે માસી તમે શું બનાવો છો અમે બનાવીએ છીએ મસ્ત વરાળિયું શાક અને રોટલી. પરોઠા મન થશે તો પરોઠા, બજેટ હશે તો રોટલા. તો છે ગુથમાંથી વેચાત. વેજ વેજેક ભાઈ વેજેક. तेरे किए जो कार्यक्रम तड़े किया ना हने वजी ए भाई कारी पाई से शादी मैं तो बना रहा हूँ सलाद. अदेज भाई सोफा देन मैला दे બધું ડિટેલ માં. અભિરાજ दिस इज द बिहाइंड सीन्स गाइस ખાલી શોર્ટ્સ વિડિયો જ લેવાના છે તું હા આને ધમકાવે છે વિડિયોગ્રાફર ને પૂછ આમાં શું હું આ બધા છે ને વ્લોગિંગ શીખડાવું છું. ચા શીખો કઈક તળો લેવડાવ્યો સાવ. આ મસાલો આપણો હવે તૈયાર થવા માંડ્યું છે. એમાં છે આદુ, મરચા, કોથમીર અને લસણ. હવે નાખું છું હું લીંબુ. તો આ છે ને આપણું મસ્ત ભરેલા શાકનું આ જો અમારે સ્ટ્રગલ જો વિડિયો ઉતારવાની હે બનવા પહેલા જ ખાવાનું ચાલુ થઈ ગયું છે આવા તો પડે ને હે આવા માણસો બેઠા હોય તો ખાવાનું બન્યા પહેલા જ પૂરું થઈ જાય ઉલાકી વાળી છે લાખી. નાખી ન લેવો ઓકે મેથી સુધારી પણ મમ્મી કને ખાવી ખાવી શાકથી રહ્યો હા તો બરાબર હેચો નથી પંદડાઈ નહીં છડી ની મુરે પણ મમ્મી ઉઠી ગયા હા તો ઈચ્છા તો હજી ખાય જો અહીંયા મહેનત બધી હાલે છે આ મહેનતનું ફળ બધું ખવાય છે આમાં કાકડી ખા. આમાં શું જમવાનું બને આમ જ હાલતું હોય ઘરમાં કહાની ઘર ઘર કી. આ કોણ છે કુટાઈ છે કે આ તાળીઓ વગર છે ને એ બી લઈ લેવાનું. એ બધું આવતું જોઈએ કહેવાનું ના હોય હેલો ગાઈસ, તો આપણે છે ને આદુ મરચા લસણની પેસ્ટ થઈ ગઈ છે. હવે આપણે બનાવશે મસાલો. આપણે લઈ લીધો છે ચણાનો લોટ, આવી ગયું છે આપણું તેલ. ચલો ઝપાટો કરો મારી દીકરીઓ. હલો, આમાં નાખી છે આપણે હળદર. થોડીક જ નાખવાની. ચણાનો લોટ તો પીવું. મીઠું નાખવાનું બધાને જે પોતપોતાના ઘરે જોઈ લે સમજી જાય. સમજને વાલે કોઈ સારા કાફી હોય. તમે રેસીપી આવું કરાય? તીખું ખાય છે. હા, તીખું ફૂલ જોશે મસ્ત. મોરું અમારા ઘરમાં કોઈ ખાતું જ નથી બસ વેરી ગુડ. हमारी जोड़नी वाली जैसे देखी. और इस जीरो पुदर को पुदर पुदर करके डाल दिया है हमने ऐसे डाला ऐसे. अब गरम मसाला. एवरेस्ट का गरम मसाला. पुदर ये गया पुदर पुदर और ये जो हमने बनाया था मसाला ये हमने ये पीस पीस के जिसको पीस डाला उसको डाला कूट डाला. फिर कुटेले को डाला है हेलो ऑयल. हमारे यहाँ तो इसको तेल बोलते हैं हम इसको ऑयल बोलते हैं बस. बहुत स्वीट रहा बाकी गजब કર્યું. भूखा बोलाई दीदा इको करी दी तू कोथमीरी डाल ली, मोरे देदानी चटनी बनाएंगी. सरस तो होशियार गाड़ी आज આ ભાઈને નિરાજ છે હા ટેમ્પો થઈને બેઠા છે એકદમ હા ગાઈસ, આજે છે ને મારે અત્યારે બનાવવાની કઈ જરૂર નથી. અત્યારે ગોરી બનાવે છે એટલે આપણે મસ્ત બેસીને ખાસી. બની જશે ત્યારે ભૂખ તો લાગી છે મને. મારી બાજુ કરો છો. અને હજી કયો સાસની એમ ભૂલું કાઢશી કયો હા, એ તો હું ગાડીશ જ. રોજ આ બધાને બનાવીને ખવડાવે તો ક્યારેક હું એને બનાવીને ખવડાવું. હંમેશા હું એની પાસે આવું ત્યારે એ મને બનાવીને ખવડાવે છે. તો આજે હું કાંઈ કેને બનાવીને ખવડાવું તેવું કરું છું હું. ये और गाइस यहाँ पे कोतमरी छाटने के लिए हो चुकी है माथा कोटी बिल्लू कस्तूरी मेथी समझ के फिर गांजा खा लिया तूने अब ये नदी में कैसे पार करूंगा? सारे चर्सी नहीं, मैं तो आग में कूद के जा रही हूँ घर. पूछो आज रिंगणे को बनाओ भर के यहाँ रखना. समझ गई तुम? समझ गई दीदी मैं समझ. देखे होंगे हमारे पास आज नई प्रजाति है बड़वा भिंडा चलो रखो यहाँ पे बहन, लाइन में रखो.
आज उन सबको ले जाएंगे इसके दिल में छेद है अब बटेगा नहीं बचेगा ये देखो इस दीदी ने क्या किया नहीं इसको तोड़ दिया अब बटेके के दिल में छेद है अब ये नहीं बचेगा सॉरी इसको લાવો પાણી આવી ગયું જાઓ કામ કરો તમારી ડ્યુટી કરો पानी आवे ने दाढ़ी में 5 मिनिट ऊपर ना रहिए પાણી જોતું 1 ડોલ ને ભરે 10 ડોલ हमारे तो वाटका ने ग्लास ने चमची भरा जाए को भराय ने પાણી પણ ખબર ભાઈ डोकार पे तो पानी जो तो है એ ડોલું ભરે ચાલ જા ने माया कर डी को मेरे डायो तैयार थઈને આવ્યો और ये हमारा जर्सी नंबर 1 आ चुका है क्या फूक क्या है कस्तूरी मेथी ગાંજા कस्तूरी मेथी समझ के गांजा फूक के फिर गांजा फूक के आया तो मुझे तीखा तीखा मसाला बनाए बहुत मस्त है टेस्ट कर बहुत मस्त है सबको भी बहुत मस्त लगे एक सेकंड में चालू अच्छा डल वाह भाई वाह મોજ કરા દી બેટે અહીંયા મહેનત થાય છે ને અહીંયા મહેનતની બધી વસૂલાત થાય છે કાકડી લગભગ અમે 1.5 કિલો મરી હતી એમાંથી હવે વધી છે થોડી 125 ગ્રામ બાકી ખબર કે મસ્ત કુણી કુણી છે આપણે છે ને પહેલા છે ને આમાં રાખ્યા છે આપણે બટેટા અને ડુંગળી ભરેલા નીચે અને પછી આપણે છે ને એની ઉપર રાખશી મરચા રીંગણા કેમ કે એને બફાવતા વધારે વાર નહીં લાગે એટલા માટે તો અહીંયા આપણા બધા વેજીટેબલ મસ્ત ગોઠવવા માંડ્યા છે અને આ એક છોકરી એક બર્ગર પાછળ ચડી ગઈ છે કામમાં ધ્યાન દો ને તમે આમની પાસે છે ને કામ સિવાય બધી વસ્તુ કરાવી લ્યો બધી વસ્તુ કરશે કોણ કરવાનું કામ નહીં કરે બે જણી તો આ બધું કોણે કર્યું છે અમે જ કર્યું છે બે જણાએ હવે જાઓ ને તમે બધા ખાલી વિડિયો જ બનાવો છો મહેનત અમે લોકો કરી છે હવે ભીંડાને કોને પકડીને સુધાર્યો અમે આ સુધાર્યો ભીંડા લેવા કોણ ગયું અમે આપણી ડીશ તૈયાર થઈ ગઈ હાલે, છે તું પકડ. હા, એમ. હે ભગવાન અમારું શાક ખરાબ ના થાય મસ્ત મસ્ત થાય નકર આ માણસો અમને આજની દુનિયામાં જીવન નહીં દે ના કરી નહીં હોય કાંઈ નહીં મતલબ તમે બધા એમ કહો છો ને પાંદડાના હિસાબે ટેસ્ટ ખરાબ થશે તો ટેસ્ટ ખરાબ નહીં થાય સારો બનશે તો હું તમને કહીશ તો આપણું વરાળિયું શાક છે ને આપણે બાફવા માટે મૂકી દીધું છે અને બફાતા અડધીથી પોણી કલાક લાગશે તો આપણે છે ને મળીએ છીએ પાર્ટ 2માં ત્યારે આપણે કરશી શાકનો વઘાર અને સાથે બેસી અને બધા લોકો અમે જમશી તો મળીએ છીએ અમે તમને પાર્ટ 2માં સવારે છે સોનલ બીજ અને સોનલ બીજના દિવસે જુંગીવારાના મંદિરેથી સામૈયું જાય છે પાણાખાણ તો માતાજીનું મંદિર છે ને ત્યાં તો સવારે આવશે માતાજીનું સામૈયું આઈ થિંક 8:30-9 વાગે આવશે તો આપણે સામૈયાના દર્શન કરશી અને બધાને ફરી એક વખત કહું છું સોનલ બીજની ઢેર સારી શુભકામના માતાજી તમારા બધાના ધાર્યા કામ કરે જય માં સોનલ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા જય માં સોનલ તો આજની સવાર એકદમ સરસ થઈ ગઈ છે સવારમાં માતાજીના દર્શન થઈ ગયા છે અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને માતાજીનું સામૈયું આવ્યું છે જ્યારથી માતાજીનું નવું મંદિર જામનગરમાં બન્યું છે ને ત્યારથી જ માતાજીનું સામૈયું જુંગીવારાના મંદિરેથી 58 સુધી જાય છે તો અત્યારે છે ને ખોડિયાર કોલોનીમાં જુંગીવારાનું મંદિર છે ત્યાં આવી ગયું છે અત્યારે સામૈયું બધા લોકોએ કર્યા માતાજીના દર્શન અને હવે આ સામૈયું છે ને એ જશે 58 સુધી ધામધૂમથી એકદમ ડીજે અને બધા લોકો મોજ કરતા જશે સોનલ બીજની અને હરખ તો હોય જ આજે માતાજીની બીજ છે તો અત્યારે જો તમે બધા લોકો છે ને અત્યારે એકદમ સરસ રીતે મંદિરે આવી ગયા છે દર્શન કરી લીધા છે અને ગાડીઓ એકદમ સરસ જો શણગારી લીધી છે ને હવે અહીંયાથી બધી શરૂઆત થશે આજના દિવસની અને બધા લોકો સાથે મળી અને માતાજીની બીજ ઉજવશે ભેગો પ્રસાદ લેશે રમત હશે અને બાકી ઘણા બધા કાર્યક્રમ હશે તો અત્યારે પહેલાં સવારથી સામૈયાની શરૂઆત થઈ ગઈ છે તો જય માં સોનલ આપણે તો માતાજીના એકદમ સરસ સવારમાં દર્શન થઈ ગયા છે તમે બધા લોકો મારા વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરી લ્યો તો અત્યારે જો આપણે સામૈયું નીકળે છે અને હવે સામૈયું જશે ખોડિયાર કોલોનીથી લઈ અને 58 સુધી તો કોઈ પણને દર્શન કરવા હોય તો તમે ત્યાં કરી શકો છો રસ્તામાં માતાજીનું સામૈયું મળે તો સામૈયું આવી ગયું છે અને